અમદાવાદના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે। કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેઘા કોચિંગ ટર્મિનલની મુલાકાત લઈને નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અમદાવાદ મંડળની ટ્રેન સંચાલન ક્ષમતામાં 3 ગણો વધારો થશે, જેનાથી મુસાફરોને મોટી રાહત મળશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે। 3 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલા આ ટર્મિનલમાં અત્યાધુનિક સુવિધાનો સમન્વય જોવા મળશે। અહીં 12 પીટ લાઇન્સ, 29 સ્ટેબલિંગ લાઇન્સ અને ખાસ વોશિંગ લાઇન્સ બનાવવામાં આવશે, જે ટ્રેનોના રખરખાવ અને સફાઈને વધુ ઝડપી બનાવશે। મુસાફરોની સુવિધા માટે અહીં 6 નવા પ્લેટફોર્મ ઉમેરવામાં આવશે, જેથી કરીને કુલ પ્લેટફોર્મની સંખ્યા 9 પર પહોંચશે। આ પરિયોજના સાકાર થવાથી દરરોજ 51 જેટલી ટ્રેનોનું સંચાલન વટવા ટર્મિનલથી થઈ શકશે, જે ભારતીય રેલવેની કાર્યક્ષમતામાં અનેરો વધારો કરશે। રેલ મંત્રીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં હજુ પણ વધારો કરવાના સૂચનો આપ્યા છે, જે દર્શાવે છે કે આ ટર્મિનલ આવનારા સમયમાં પશ્ચિમ રેલવેની કરોડરજ્જુ સાબિત થઈ શકશે।